હેલો ગાઈઝ, માયસેલ્ફ સાંકળ નિલેશ, નીલકંઠ વિદ્યાપીઠની YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરમાં આપણે ક્રિસ્ટલ સ્ફટિક ને આગળ વધારવાનું છે, જેમાં એના બંધારણની શરૂઆત સમજવાની છે. બેઝ શું છે આ બંધારણનું તે સમજવાનું છે. એના માટે આપણે NCERT માં આપેલ એક ક્લાસરૂમ અથવા તો કોઈ રૂમ છે એનો એક્ઝામ્પલ લઈશું. હવે આપણે એક ક્રિસ્ટલ સ્ટ્રક્ચર આખું બનાવવાનું છે. એક બેઝ થી લઈને આખું એક સ્ટ્રક્ચર બનાવવાનું છે અને એ સ્ટ્રક્ચરને વિસ્તૃત રીતે સમજવાનું છે, કારણ કે હવે તમે જે ભણવા જઈ રહ્યા છો તેના ઉપર તમને તમારા ગુજરાત બોર્ડ તથા તમારી કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એના ઉપરથી ક્વેશ્ચન આવી શકે છે. એટલે આજના લેક્ચરનું નોલેજ તમારી પાસે નહીં હોય then you cannot solve any problems in this chapter. તમે આ ચેપ્ટર સાથે સંકળાયેલા કોઈ પણ પ્રશ્નો છે એને સોલ્વ કરી શકો નહીં જો તમે આ બેઝિક થિયરી કરો નહીં. થિયરી માત્ર બેઝિક છે, પણ એને સમજ્યા નહીં હો તો તમે પ્રશ્ન સોલ્વ કરી શકો નહીં, કારણ કે આમાં ગણતરીઓ હોય છે જે પરમાણુની સંખ્યા સાથે સંકળાયેલી હોય છે અને તેમાં તમારી પાસે એકમ કોષ શું છે, લેટિસ બંધારણ શું છે, લેટિસ બંધારણની અંદર એકમ કોષ સાથે સંકળાયેલ પરમાણુની સંખ્યા કેવી રીતે મેળવવી, એ બધું પાયાનું માળખું છે એ આ ટોપિક સમજાવે છે, જેને સ્ફટિક લેટિસ અથવા તો અને એકમ કોષ સાથે સંકળાયેલી ગણતરીઓ કહીશું. જેમાં આપણો ટોપિક છે સ્ફટિક લેટિસ અને એકમ કોષ. પહેલા સમજીએ સ્ફટિક લેટિસ એટલે શું. સ્ફટિક લેટિસ એટલે આ એક લેટિસ બંધારણ છે. આ કેવી રીતે બનશે તેની સમજણ હું તમને આપું છું કે તમે એક ક્લાસરૂમમાં બેઠા છો. એ ક્લાસરૂમમાં નીચે જે તળિયાવાળો ભાગ છે જેને બેઝ કહેવાય ક્લાસરૂમનો, તેને વિચારો અને તેમાં લાદીઓ છે જે સ્ક્વેરમાં છે ગોઠવાયેલી. સ્ક્વેર બધી જ લાદીઓ છે એ પૂર્ણ છે એમ વિચારજો. કોઈ લાદી અધૂરી અડધી છે એવું નહીં વિચારતા. આખા ક્લાસરૂમમાં જે લાદી છે, સ્ટાઇલ્સ લગાવેલી છે તે પૂર્ણ છે અને બધી સમાન માપની છે એવું વિચારો. હવે આ લાદીઓના સેન્ટર, એમાંથી કોઈ એક લાદીને પસંદ કરો છો બરાબર સેન્ટરમાં, બરાબર છે. એ સેન્ટરમાં રહેલી લાદીનું સેન્ટર પસંદ કરો. ત્યાં એક મસ્ત સરસ મજાનો સર્કલ અથવા તો નાનો ગોળો ડ્રો કરી નાખો, લાઈક ધીસ. અહીંયા જુઓ, હું જે બોલ્યો છું એને અહીંયા રિપ્રેઝન્ટ કરું છું. એક્ઝામ્પલ શું આપું છું? ક્લાસરૂમ. હવે એ ક્લાસરૂમમાં રહેલી લોબીઝ છે આ રીતે હશે, બરાબર છે. પછી આના ભાગ પાડી દો તો પણ તમારી ઈચ્છા. આ શું છે? ક્લાસરૂમમાં નીચે રહેલું ભોંય તળિયું. હવે તેમાં આ જે 1 નંબરની લાદી છે, 2 નંબરની, 3 નંબરની, 4 નંબરની સિક્વન્સમાં જે લોબીઝ છે, સ્ટાઇલ્સ છે, એના સેન્ટરને પસંદ કરો. જે સ્ટાઇલ્સ છે એના સેન્ટરને પસંદ કરો અને ત્યાં ડોટ્સ કરી દો. મારે તમને સ્ફટિક લેટિસ શું છે એ બનાવીને સમજાવવું છે. ક્લાસરૂમનું જે એક્ઝામ્પલ લીધું એમાં આ છે ભોંય તળિયું અને એના પર લખેલી છે સ્ટાઇલ. સ્ટાઇલ્સ છે અને આ શું છે તેમનું સેન્ટર. હવે તમને મેં શું કીધું કે એનું સેન્ટર પસંદ કરો, માઇન્ડમાં જસ્ટ સેટ કરો. મેં સેન્ટર પસંદ કર્યું છે અને ત્યાં એ સેન્ટર્સમાં બધે
એક ડોટ્સ મૂકી દીધા છે જે રેડ કલરના છે ના આ જે લોબીસ અથવા તો સ્ટાઇલ્સ છે એને રિમૂવ કરી દો આ ડોટ્સ ને દૂર કરવાના નથી તમે કોને રિમૂવ કરો છો સ્ટાઇલ્સ ને એટલે કે હવે તમારી પાસે સ્ટાઇલ્સ નથી ત્યાં માત્ર જે તમે કલ્પના કરી ને કે ત્યાં માત્ર એક સેન્ટર છે એ સેન્ટર ને રહેવા દો બધા સેન્ટર ને બાકીના બધાને ઉડાડી દો એટલે તમારી પાસે જે માઇન્ડમાં સેટ થયેલી રચના હશે એ કંઈક આવી મળશે યાદ રહે 3D સોલ્વ કરવું પડશે તમારે તમારો ઇમેજિનેશન પાવર જે વ્યુઇંગ પાવર છે જોઈ શકવાની ક્ષમતા છે એ 2D 3D હોવી જોઈએ તમે 3D માઇન્ડની અંદર જોઈ શકતા હોવા જોઈએ તો તમે આ સરળતાથી સોલ્વ કરશો અધરવાઇઝ તમને કન્ફ્યુઝન થશે સમજવામાં એટલે જસ્ટ એઝ્યુમ કે તમે આ શું કર્યું છે એક ડોટ્સ છે નીચે મૂકી દીધા બધી લાદીઓ લોબીસ છે એમાં સેન્ટર સ્થાનો પર શું છે નાના નાના ડોટ્સ જે કેન્દ્રો દર્શાવે છે કોના સ્ટાઇલ્સ એ માત્ર કેન્દ્રોને છે રિપ્રેઝન્ટ કરું છું તમને તમારા માઇન્ડમાં આ સ્ટાઇલ્સ છે અને દૂર કર્યા બાદ કંઈક આવી રચના સેટ થઈ હશે જેને તમે સ્ટાઇલ્સના સેન્ટર કહેશો આ એક્ઝામ્પલ આપવા પાછળનું રીઝન શું છે કે તમે આ રીતે ગોઠવણ જોઈ જે પહેલા તમે કીધું કે લાદી બધી સેમ સાઈઝની છે એટલે તમને બધાના સેન્ટર એક સરખા ડિસ્ટન્સે મળશે યાદ કરો સ્ફટિકમય પદાર્થોમાં પરમાણુ વચ્ચેના ડિસ્ટન્સ ફિક્સ હોય છે ક્રમબદ્ધ ગોઠવણી હોય છે એવો શબ્દ વાપર્યો તો આપણે એટલે મેં લાદીની સાઈઝ છે x y z ક્ષેત્રફળ બધું સરખું લીધું છે બધી જ લાદીઓ છે એ સમાન માપનની છે માપન એકમો કેવા છે બધા માપન તરીકે જે કંઈ પણ મીટર અથવા સેન્ટીમીટર તમે લીધું છે એ ફિક્સ્ડ છે બરાબર છે પછી સેન્ટર પસંદ કર્યા એટલે આ બધા છે એ એકબીજાથી ફિક્સ્ડ અંતરે છે એ ગોઠવાયેલા છે અને તમારા માઇન્ડમાં જે ઢાંચો હતો નીચે એ કાલ્પનિક ઢાંચો હવે આ સ્વરૂપે મળે છે બરાબર છે આ તમારા માઇન્ડની અંદર કલ્પવાનું છે કે આને દૂર કર્યા બાદ કંઈક આવી રચના મને પ્રાપ્ત થાય બરાબર છે તો આ જે તમને મળ્યું છે એક કાલ્પનિક ઢાંચો બરાબર છે આ શું મળ્યું છે આ જે તમને મળ્યું છે કાલ્પનિક ઢાંચો ત્યાં હવે તમારે શું લેવાના છે અણુ પરમાણુ અથવા તો આયન આ જે ઢાંચો રચાણો છે ત્યાં શું મૂકી દેવાનું છે અણુ અથવા તો પરમાણુ અથવા તો કોઈ પણ આયન જે શું દર્શાવશે એમની ગોઠવણી તમને ઈચ્છા થાય કે મારે અહીં સોડિયમ પરમાણુ મૂકી દેવા છે તો બધે સોડિયમ 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 એટલે એક ભાત તૈયાર થશે બરાબર છે હવે તમે શું કરો છો કે આવી જ જે ભાત છે એની ઉપર બીજી થપ્પી મૂકી દો બીજી સ્ટાઇલ ઉપર વિચારો અને ત્યાં બધાના સેન્ટર પસંદ કરો અને પછી ઈ સ્ટાઇલ્સ ને રિમૂવ કરો એટલે આની ઉપર કોઈ ચોક્કસ અંતરે બીજા ડોટ્સ છે એ મૂકશો એવું વિચારશો એઝ્યુમ 3D માઇન્ડમાં 3D સેટ આની ઉપર બીજા ડોટ્સ છે એ આવશે બરાબર છે પછી પાછી એક સ્લાઇડ પસંદ કરો એવી સ્ટાઇલ્સની અથવા તો એનાથી ચોક્કસ અંતરે અણુઓ ગોઠવી આના માટે આપણું કેમિસ્ટ્રી છે એ મોટિફ પસંદ કરે છે મોટિફ એટલે બેઝ અણુ જેને અનુલક્ષીને બાજુનો અણુ છે એ સેટ કરવાનો બરાબર છે ધ્યાન આપજો અહીંયા તમને એમ કહેવામાં આવે કે આ જે રચના છે આખી તૈયાર થઈ એને મારે કોઈ મોટિફ અણુ તૈયાર કરવી છે તો આ અણુ છે આ જે બેઝ અણુ છે એને મોટિફ કહીશું
મોટિફ તરીકે અણુ, પરમાણુ અથવા તો આયન હોઈ શકે છે. આને અનુલક્ષીને બીજાને બધાને સેટ કરવાના આવે તમારે. બરાબર છે? તો એટલે તમે જે કંઈ પણ બંધારણ અંતે ભણવાના હશો તે અણુ, પરમાણુ અથવા તો આયનો સાથે સંકળાયેલું છે. આ રીતે તમે બેઝ તૈયાર કર્યો. આવા જ બીજા મોટી અણુઓ છે એને મૂકવાના છે અને એને અનુલક્ષીને સરખા ડિસ્ટન્સ ઉપર તમે જસ્ટ વિચારો કે એની ઉપર બીજું લેયર, બીજું સ્તર છે એ ચડે છે, એના ઉપર ત્રીજું સ્તર ચડે છે, એના ઉપર ફોર્થ સ્તર ચડે છે. એવી રીતે આખો રૂમ આવા ડોટ્સ થી ભરાઈ જશે. નાવ એઝ ઇન 3D તમે એક ડોટ્સ પસંદ કરો છો જે બરાબર સેન્ટરમાં હશે. એની બાજુમાં જોશો તો બીજું ડોટ્સ હશે, એની બાજુમાં ડોટ્સ બીજું હશે, એની ઉપર પણ એક ડોટ્સ હશે, એની નીચે પણ ડોટ્સ હશે. આ ડોટ્સ એટલે શું? આ કોઈ એક મોટી અણુ, એને અનુલક્ષીને બીજા મોટી અણુ છે એ તમને મળશે. આ આખી રચનાને છે એ 3D માં વ્યૂ કરશો તો તમને બધી જ જગ્યાએ છે એ ચોક્કસ ડિસ્ટન્સીસ, ક્રમયુક્ત બંધારણ બધી જ દિશાઓમાં છે એ સરખો દિશાત્મક દર્શન, બધી જ દિશાઓમાં અણુ, પરમાણુ ચોક્કસ અંતરે ગોઠવાયેલા હોય એવી ક્રમબદ્ધ ગોઠવણીઓ છે એ જોવા મળશે. બરાબર છે? ઓકે, હવે અગત્યની વાત તરફ આગળ વધીએ કે મોટી અણુ તરીકે અણુ, પરમાણુ અથવા તો આયનો હોઈ શકે છે અને આવી 3D માં મોટી ગોઠવણી અથવા તો એક ચોસલું બનાવી દો. રૂમ છે, તમને રૂમનું એક્ઝામ્પલ મેં એટલા માટે આપ્યું કે અણુ, પરમાણુ છે ફિક્સ અંતરે ગોઠવાયેલા છે. આ રીતે ગોઠવાઈને એક 3D સ્ટ્રક્ચર આખું તૈયાર થાય. આ સ્ટ્રક્ચર, આ 3D સ્ટ્રક્ચર એને કહેવાય અવકાશ લેટિસ, કારણ કે તમે 3D ની અંદર જોઈ રહ્યા છો એને. બરાબર છે? તો આ જે મોટી અણુઓ દ્વારા જે મને કંઈ આખું સ્ટ્રક્ચર મળે છે, બરાબર છે, મોટી અણુઓ દ્વારા તૈયાર થતા 3D બંધારણને આપણે અવકાશ લેટિસ કહીશું. બરાબર છે? અને આ અવકાશ લેટિસ એટલે તે શું? સ્ફટિક લેટિસ. કોઈ પણ આખું સ્ટ્રક્ચર, આખું બંધારણ છે, કોઈ ઘન પદાર્થ લઈ લેવામાં આવે છે સ્ફટિક હોય તો એમાં આવા અસંખ્ય અણુઓ અથવા તો પરમાણુ અથવા તો આયનો હોય છે જે આવા કાલ્પનિક ઢાંચાઓ રચીને તમે સમજી શકો છો. આવા અસંખ્ય અણુ, પરમાણુ અથવા તો આયનો હશે અને આવી 3D રચનાઓ દર્શાવતા હશે જેને આપણે શું કહેશું? અવકાશ લેટિસ, અવકાશ ભરતી રચનાઓ. બરાબર છે? આજે આગળ જઈએ તો મોટી અણુ તરીકે અણુ, પરમાણુ અથવા તો આયનો હોઈ શકે છે. અહીંયા આ જે અવકાશ લેટિસ છે એને આપણે સ્ફટિક લેટિસ પણ કહી શકીશું. બરાબર છે? કારણ કે સ્ફટિકનો જ ભાગ છે. બીજું નામ છે એમ સમજો એનું. સ્ફટિક લેટિસ માં ના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ કહે છે. એટલે આમાં તમે જે આ કાલ્પનિક ઢાંચો આખો તૈયાર કર્યો છે, આવું 3D સ્ટ્રક્ચર આખું તૈયાર કર્યું, એમાંથી કોઈ પણ બિંદુને શું કહેશું આપણે? લેટિસ બિંદુ.
બિંદુઓ છે એ ક્રમયુક્ત ગોઠવણીને આધારે શું ઊભું કરે છે આખું સ્ફટિક લેટિસ. સ્ફટિક લેટિસ અથવા તો અવકાશ લેટિસ છે એ તૈયાર કરે છે. તો આ એની લાક્ષણિકતા થઈ. લેટિસની લાક્ષણિકતા શું છે? સ્ફટિક લેટિસની લાક્ષણિકતા તેમાંના પ્રત્યેક બિંદુ લેટિસ બિંદુ તરીકે ઓળખાય છે અને આ લેટિસ બિંદુને આપણે અણુ પરમાણુ અથવા તો આયન કહી શકીએ અથવા તો લેટિસ બિંદુ તરીકે અણુ પરમાણુ અથવા તો આયન હોઈ શકે. બરાબર છે. આ જે તમે ડોટ્સ તરીકે વિચારો છો એ આપણી પાસે લેટિસ ની અંદર અથવા તો આખા સ્ટ્રક્ચર ની અંદર 3D સ્ટ્રક્ચર ની અંદર અણુ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે અથવા તો આયનો પણ હોઈ શકે છે. બીજી અગત્યની વાત કરીએ તો હવે તમે છે તમારે આ આટલું બંધારણ તમે બનાવ્યું, તમને ખ્યાલ આવી ગયો આ બધી ક્રમયુક્ત ગોઠવણી છે. અને યાદ કરો મેં તમને સ્ફટિક બંધારણની અંદર કીધું હતું કે સ્ફટિક બંધારણનો છે એ નાનો અમથો ભાગનો અભ્યાસ કરી લો તમે તો વિશાળ બંધારણ છે એ વિસ્તારી શકો છો. તો આ જે ડોટ્સ છે એને આમ સીધી રેખામાં જોવો તો અહીંયા એક બિંદુ મળ્યો. આટલું અંતર તમે સીધી રેખામાં પાછું આગળ વધો તો તમને બીજું એક બિંદુ મળશે. ત્યાં ન હોય તો મૂકી દેવાનું પણ તમે જાતે બનાવી શકો એમ, કારણ કે એમાં ડિસ્ટન્સ થી લઈને પરિમાણો છે એ ફિક્સ્ડ હોય છે. ચોક્કસ અંતરાલના ગાળામાં છે આ બિંદુઓ છે એ ગોઠવાયેલા હોય છે જે તમને આગળ ડિટેલમાં સમજાવીશ. બરાબર છે, ધ્યાન આપો. તો સીધી રેખામાં જોવાથી તમે આખું લેટિસ બંધારણ બદલી શકો છો અથવા તો લેટિસ બંધારણને છે વિસ્તારી શકો છો. આખું બંધારણ છે એ બનાવી શકો. માત્ર આટલું જ નહીં, વિશાળ બંધારણ બનાવી શકો છો. એટલે તમારે આને છે એ કેમ જોવાના? સીધી લીટીમાં જોવાના. એટલે હું તમને એમ કહું કે તમે આટલા ભાગનો અભ્યાસ કર્યો. ચલો તમારી પાસે માત્ર 4 ડોટ્સ છે. આ 4 ડોટ્સ ને લઈને તમે આમ જો તો આગળ આમ વધશો તમે સીધી લીટી અથવા તો સીધી રેખા આમ આગળ વધો તો તમને અહીંયા ચોક્કસ અંતરાલના ગાળામાં બે બીજા શું મળશે? બિંદુઓ. અને આમ જોડી દો તો જુઓ તો આ રીતે તમે આ બંધારણને આગળ વિસ્તરી શકો છો. બરાબર છે. આ રીતે છે એ લેટિસ બિંદુનો ઉપયોગ કરીને આપણે છે એ આખા બંધારણનો પણ અભ્યાસ કરી શકીએ છીએ. પણ અગત્યની વાત કે મોટિવ છે 3D બંધારણને અવકાશ લેટિસ કહેવામાં આવે છે. અવકાશ લેટિસ એટલે તે શું થાય? સ્ફટિક લેટિસ. સ્ફટિકને છે 3D સ્વરૂપે જોશું તો સેમ એઝ આવું લાગશે. આ બધા બંધારણ આ જે સ્ટ્રક્ચર છે તમે દોર્યા આ 2D પ્લેન પર અને એક્સિસ કેટલી છે જોવો તો આ x એક્સિસ છે અથવા તો y એક્સિસ છે અને આને y કહી દો અથવા તો આને y કહી દો. આ y છે અને x છે તો આ y અને x બે એક્સિસ છે. બે એક્સિસ છે એટલે આને 2D પ્લેન કહેવાય. બોર્ડ છે એ 2D છે. આ બોર્ડ છે અને બે એક્સિસ છે એટલે આને 2D પ્લેન કહેવાય. બરાબર છે. પ્લેન ને કેટલી ડિરેક્શન હોય? બે, x and y. માત્ર એક લાઈન ડ્રો કરું ઓનલી, બાકી બધું ભૂલી જાઓ. માત્ર આ લાઈન ને જોશો તમે, માત્ર આ લાઈન ને જોશો તો આને 1D કહેવાય. 1D એટલે 1 d. ગુજરાતીમાં ઘણા બધા મીનિંગ થઈ જાય. ઓનલી વન ડિરેક્શન, માત્ર 1D છે આ એમ કહેવાય. પણ આને આ લાઈનને આમ નીચે તરફ ખેંચી લો then આની પાસે બે ડિરેક્શન છે એમ કહેવાય. અને હવે હું છે આ ડિરેક્શન તો હરખી થઈ આમ ડ્રો કરું તો બરાબર છે. માત્ર પોઝિટિવ અને નેગેટિવ વેલ્યુ મેથ્સમાં છે એ સમજાવે છે. પણ અહીંયા હું એક બીજી એક્સિસ લઈ લઉં જે બરાબર આ પ્લેનને સીધું ફાડીને બહાર નીકળતી. તો now મારી પાસે y
x એના મારી માર્કર પેન એટલે 3 ડિરેક્શન થઈ ગઈ 3D સ્ટ્રક્ચર થઈ ગયું એટલે તમે આ સ્ટ્રક્ચર અહીંયા જોઈ શકો છો 2D પ્લેન જોઈ શકો છો આ દ્વિપરિમાણીય રચના થઈ ગુજરાતીમાં 2D ને શું કહેશું દ્વિપરિમાણીય બંધારણ અને દ્વિપરિમાણીય રચના કહેશું દ્વિપરિમાણીય ઢાંચો અથવા તો સ્ટ્રક્ચર તો હવે એને તમારે 3D બનાવવાનું છે એટલે આના ઉપર બીજા ડોટ્સ જેને લેટિસ બિંદુઓ કહેશો એની ઉપર બીજા લેટિસ બિંદુઓ એટલે આ બહાર નીકળે છે નાઉ સી લાઈક ધીસ આના જેવું બની જશે બંધારણ કોના જેવું બની જશે આના જેવું હવે આને 3D માં જ વિચારો કે આ એક ક્રિસ્ટલ છે જે હવામાં ઉડે છે બરાબર તો એમાં આ ડોટ્સ બધા શું છે આ આપણો એક ઢાંચો હતો જોવો જે સામે છે તે બરાબર એની નીચે બીજો ઢાંચો આવી ગયો જો એની નીચે ત્રીજો ઢાંચો આવી ગયો આવી રીતે સ્તર ઉપર સ્તર મૂકીને છે એક 3D બંધારણ તૈયાર થશે જેને આપણે સ્ફટિક લેટિસ તરીકે ઓળખશું સ્ફટિક લેટિસમાં નાનામાં નાના કોષને એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે બહુ જ અગત્યનું સ્ફટિક લેટિસના નાનામાં નાના ભાગને એકમ કોષ અથવા તો યુનિટ સેલ કહે છે બહુ જ અગત્યનું આને જ આપણે આખા ચેપ્ટરમાં ઘણું માટી બોલાવવાની છે આ જ સમજવાનું બહુ જ સમજવા જેવી બાબત હોય તો એકમ કોષ મારે જે ટોપિક સમજાવવાનો છે એ એકમ કોષ છે બીજો ટોપિક સ્ફટિક લેટિસનો નાનામાં નાનો ભાગ હું તમને જે સ્ટ્રક્ચર સમજાવવાનો પ્રયત્ન કરું છું એને ફોલો અપ કરજો ધ્યાન આપજો આ જે સેન્ટર પોઈન્ટ છે આ આખી સ્લાઇડ છે એમાં આ જે સેન્ટર પોઈન્ટ છે એ અને આ ભાગ આ સેન્ટર પોઈન્ટ હું જે રેડ પેન થી ચાલુ છું તેના ઉપર જ આગળ વધશો અને 3D માં આગળ વધશો બાકી કંઈ જોવાનું થતું નથી ધ્યાન આપજો અને આ જે ભાગ છે એ આગળ વધતો હશે નીચે તરફ ધ્યાન રાખો આ આખો એક એકમ કોષ છે હવે એને ઘાટો કરીને શો કરું છું તો સમજાશે બધા આ નાનામાં નાનો ભાગ છે કોનો સ્ફટિકનો આ શું છે સ્ફટિક આ શું છે સ્ફટિક બંધારણ છે એક વિશાળ સ્ફટિક બંધારણમાંથી એક નાનો અમથો અંશ છે એ હું પસંદ કરું છું અને એને તમે જોઈ શકો છો મેં ઘાટો કરી દીધો છે આ આખો સ્ટ્રક્ચર આખું ઘાટું કરી દીધું છે આઈ થિંક તમને આઈડિયા આવતો હશે કે શું થાય છે નાનું બાકસનું ખોખું દેખાશે તમને નીલખીને જોશો ના જસ્ટ ફોકસ હિયર આ બોક્સને પકડીને બહાર કાઢો આ બોક્સને પકડીને બહાર કાઢો છો તો ઇટ વિલ સી લાઈક ધીસ સેન્ટર આનું સેન્ટર છે એને લાંબુ તરફ ખેંચો આગળ તરફ ખેંચો બીજી તરફ ખેંચો તરફ ખેંચો બરાબર છે આ સ્લાઇડ ને જોડી દો આ સ્લાઇડ ને જોડી દો આ સ્લાઇડ ને જોડો અહીં જોડો એટલે આ પકડીને બહાર કાઢી સમજો આટલો ભાગ ખેંચીને અહીં બહાર કાઢ્યો છે હવે આ જે ખૂણાઓ છે ત્યાં ગોળા મૂકેલા હતા જે આપણે શું છે લેટિસ બિંદુ એને દર્શાવી દઉં છું
ના 1 2 3 4 5 6 7 8 8 લેટિસ સ્થાનો મળ્યા એક આને કહેવાય એકમ કોષ સ્ફટિકનો નાનામાં નાનો ભાગ એટલે એકમ કોષ અને આને કહેવાય સ્ફટિક. હવે અવકાશ સ્ફટિક અથવા તો સ્ફટિક લેટિસ કંઈ પણ કહી શકો તમે. આપણે આનો અભ્યાસ નથી કરવો. તમને ખ્યાલ છે કે એક નાના ભાગનો અભ્યાસ આપણને આખા લેટિસનો અભ્યાસ આપે છે. તો નાનામાં નાના ભાગનો અભ્યાસ કરવાનો છે, જેને શું કહેવામાં આવે છે? એકમ કોષ. અને હવે એકમ કોષ સાથે સંકળાયેલી માહિતી છે એની ચર્ચા કરવાની છે. લેટિસ સાથે સંકળાયેલી ઇન્ફો છે અહીંયા પૂરી થાય છે. આ બેઝિક છે, પણ નહીં સમજો ત્યાં સુધી પ્રોબ્લેમ સોલ્વ કરી શકશો નહીં. ધ્યાન એકમ કોષને રિલેટેડ માહિતી છે હું તમને આપું છું. એકમ કોષ એટલે શું? તો કે સ્ફટિકનો નાનામાં નાનો ભાગ. આ નાનામાં નાના ભાગને છે એ સારી રીતે સમજવાનો છે. ધ્યાન આપજો. આ નાનામાં નાનો ભાગ છે એને પોતાના કંઈક પરિમાણો છે, એને પોતાના કંઈક પ્રાચલો છે, એમની ચર્ચા કરીએ. એકમ કોષ આ એક એકમ કોષ છે, બરાબર છે. એની ધાર આ A છે, બરાબર છે. આ B છે. તો ધ્યાન આપો, અહીંયા મારે જેને સમજાવવું છે ને એના ઉપર ફોકસ કરજો. આ જે છે એ C છે, આ B છે અને આ A છે. A B C શું છે? આ જે એકમ કોષ છે એની જે ધાર છે, આ ધાર, આને ધાર કહેવાય. આને શું કહેવાય? ધાર. એકમ કોષની અને આ જે ભાગ છે એને શું કહેવાય? એકમ કોષના ખૂણા. તો એકમ કોષ પાસે ખૂણા પણ હોય છે અને ધાર પણ હોય છે. ધ્યાન આપો, આ A અને B વચ્ચે જે ખૂણો બને છે એનું ગામા કહે છે, બરાબર છે. A અને C વચ્ચે આ ખૂણો બને છે ને આલ્ફા કહે છે. B અને C વચ્ચે બને છે ખૂણો એટલે બીટા. તો અહીં આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે આપેલ એકમ કોષ સાથે સંકળાયેલ અગત્યના એકમ કોષના પ્રાચલો છે એ એકમ કોષની ધાર અને એકમ કોષ સાથે સંકળાયેલા ખૂણા છે, જે 90 ડિગ્રીના હોય પણ શકે ન પણ હોય શકે. એનો પ્રશ્ન છે. એવા એકમ કોષ આપણે ભણશું, ઘણા બધા એકમ કોષ ભણશું જેને બ્રેવિસ લેટિસ કહેવામાં આવે છે અને એ 7 પ્રકારના હોય છે અને તેની સાથે સંકળાયેલા બંધારણને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. જે કોની સાથે સંકળાયેલું હોય છે? એકમ કોષની ધાર અને તેની સાથે સંકળાયેલા એંગલ, ખૂણાઓ, જે આ સાઇડ્સ છે, બાજુ છે એકમ કોષની, તેની સાથે સંકળાયેલા ખૂણાઓ છે તથા તેની સાથે સંકળાયેલી ધારના માપના મૂલ્યો છે. એના આધારે તમે 14 પ્રકારના બ્રેવિસ લેટિસ ભણવાના છો. 14 ટાઈપ છે, બરાબર છે. 14 બ્રેવિસ લેટિસ ભણવાના છો, જેને આપણે આગળના લેક્ચરમાં છે જોઈશું. 7 પ્રકારના એકમ કોષો છે, બરાબર છે, જેના બંધારણને આધારે 14 પ્રકારની રચનાઓ છે એ જનરેટ થાય છે, જે આપણે ભણવાનું છે. પણ એ પછીની પ્રશ્ન છે. અત્યારનો પ્રશ્ન શું છે કે એકમ કોષ એટલે શું? સ્ફટિકનો નાનામાં નાનો ભાગ. અને એકમ કોષ સાથે સંકળાયેલા પ્રાચલો શું છે? એકમ કોષની લાક્ષણિકતા શું છે એમ તમને કોઈ પૂછે તો એકમ કોષની સરસ મજાની લાક્ષણિકતા છે કે એની સાથે સંકળાયેલ ધાર શું છે? A B C. હવે એ ઇક્વલ હોય કે ન પણ હોય. એની સાથે સંકળાયેલા ખૂણા શું છે? આલ્ફા, બીટા અને ગામા. એ 90 ડિગ્રીના હોય કે ન પણ, બરાબર છે. માચિસનું બોક્સ છે એ જોશો સારી રીતે તો ઘણી બધી રચનાઓ છે એ સમજાઈ જશે એઝ ઇટ ઇઝ.
પણ 3D વ્યૂ કરતા આવડવું જરૂરી છે. એકમ કોષ સાથે સંકળાયેલ લાક્ષણિકતામાં તમે શું સમજ્યા કે એકમ કોષને ધાર A, B અને C હોય છે તથા તેની સાથે સંકળાયેલા ખૂણાઓ છે. એકમ કોષ સાથે સંકળાયેલા ખૂણા છે કેટલા હોય છે? આલ્ફા, બીટા અને ગામા જે હોય ઈ ઇક્વલ હોય કે ન પણ હોય એમ કહું છું. સરખા હોય કે ન પણ હોય ઈ એકમ કોષનો પ્રશ્ન છે જેને આપણે આગળ ભણશું. બીજી અગત્યની વાત કે એકમ કોષના કુલ ખૂણાઓની સંખ્યા કેટલી થશે અથવા તો એકમ કોષની સાથે સંકળાયેલ કુલ બાજુઓની સંખ્યા કેટલી થશે આ બધી જ માહિતી છે એ તમને હોવી જોઈએ. એટલે સરસ મજાનું બાકસનું બોક્સ લેવાનું છે આજે અને એને જસ્ટ સમજવા માટે 3D માં વ્યૂ કરવાનું છે તમારે. જસ્ટ જોવાનું છે કેવું લાગે છે. પછી સાઈડની કેલ્ક્યુલેશન કરજો. then 1 એની બરાબર સામેની એટલે 2 આ 3 એની બરાબર સામેની 4 5 and 6 તો તમને ગણતરી કરતા જશો અથવા તો ગણતરી કરશો જાતે તમને ખ્યાલ આવશે 6 સાઇડ્સ હોય છે. અથવા તો બહુ ઈઝી પડે એ પ્રમાણે તમારી પાસે જે તમારો રૂમ હોય છે હવે એ સ્ક્વેર અથવા તો લંબ ઘન જે હોય તે બરાબર છે તો એવું એઝ્યુમ કરી લેજો ન હોય તો અને પછી એમાં આ વસ્તુ છે એ ડિરેક્ટલી વ્યૂ કરવાનો પ્રયત્ન કરજો. લાઈક આ એક પ્રકારનો રૂમ છે તો એની સાઇડ્સ કેટલી છે એટલે સાઇડ્સ છે એનું ફલક કે બાજુ આ જે છે આ ભાગ છે આખો રૂમનો એને હું શું કહીશ સ્ક્વેર આપો છે અને સમચતુષ્ફલકીય અથવા તો ચાર ફલક ચાર ખૂણાઓ રચાય છે અને એક આખી સ્લાઇડ બને છે. આ સ્લાઇડને હું એકમ કોષની શું કહીશ બાજુ આને શું કહેવાય એકમ કોષની બાજુ. એવી કેટલી થાય આપણી પાસે કુલ 6 બરાબર છે. પછી આ ધાર જો આ ધાર A B C બરાબર છે ત્રણ સાઈડ આ ધારો છે A B and C તો આ ત્રણ ધાર છે એ તો તમને વેલ્યુઝ આપે છે ભાઈ આ A છે તો આ સામેવાળી A હોય આ B છે તો સામેવાળી B હોય આ C છે તો એની સામેવાળી આ બધી કેવી થઈ જવાની C છે. પણ અગત્યની વાત શું છે કે એકમ કોષમાં કુલ ધાર કેટલી હોય તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 12 ધાર હોય. એક એકમ કોષમાં કેટલી ધાર હોય 12 ધાર હોય. આ બધી બેઝિક માહિતી છે આ સમજશો નહીં તો આગળ પ્રોબ્લેમ થશે. એટલા માટે કહું છું કે એકમ કોષને જોવો તમે 3D માં છો જેના થકી તમને ખ્યાલ આવશે કે ખૂણા કેટલા છે બરાબર છે. 8 ખૂણાઓ દેખાય છે તમને 8 ખૂણાઓ 6 બાજુઓ છે બરાબર છે એને 12 ધાર છે 12 ધાર છે બરાબર છે. એમાં ત્રણના મૂલ્યો છે લખાશે 1 2 3 એટલે ABC સ્વરૂપે દર્શાવ્યા છે. તો આ બાબત બધી શેમાં આવે છે એકમ કોષ સાથે સંકળાયેલી લાક્ષણિકતામાં. અહીંયા એકમ કોષ રિલેટેડ માહિતી છે એ પૂરી થઈ. એકમ કોષના પ્રકારો જોવાના છે. એકમ કોષનું પણ વર્ગીકરણ થાય છે બરાબર છે સમજાય છે. એમાં રહેલા પરમાણુઓ છે એની ગોઠવણી ક્યાં થાય એકમ કોષમાં પરમાણુઓની સંખ્યાના આધારે એનું વર્ગીકરણ થયેલું છે. હવે નોર્મલી તમે અત્યારે આને ઉઠાવી લીધો તો અહીંથી આપણે તો એમાં પરમાણુ તમને આ જો 8 ખૂણાઓ પર જ જોવા મળ્યા છે. રાઈટ આ 8 ખૂણાઓ વાળા એકમ કોષને પકડીને બહાર કાઢી લીધો એટલે આ ઈચ છે એમ સમજો. બરાબર તો આ જ એકમ કોષ ઉપરથી હું તમને એના પ્રકાર સમજાવું છું. નોટ એટલે બેઝિક થિયરી આજની પૂરી થઈ છે. એકમ કોષનું વર્ગીકરણ એકમ કોષ સાથે સંકળાયેલું વર્ગીકરણ એમાં જો એકમ કોષના બે પ્રકાર છે એનું વર્ગીકરણ બે પ્રકારે થાય છે. પહેલું આદિમ એકમ કોષ અને બીજો એકમ કોષ છે કેન્દ્રિત એકમ કોષ.
આદિમ એકમ કોષ એટલે શું સમજાવું છું ધ્યાન આપો. આદિમ એકમ કોષ એટલે સાદો એકમ કોષ. સાદો એકમ કોષ એટલે કેવો હોય કે આવો આવો એટલે જે એકમ કોષ એટલે સ્ફટિકનો નાનો ભાગ ઈ એકમ કોષમાં માત્ર 8 ખૂણા ઉપર જ તે લેટિસ બિંદુઓ અથવા તો પરમાણુ અણુ અથવા તો આયન જે એકમ કોષમાં એકમ કોષના માત્ર ખૂણા પર ઘટક કણો હોય. ઘટક કણો એટલે અણુ, પરમાણુ અથવા તો આયન હોય તેવા એકમ કોષને આદિમ અથવા તો સાદો એકમ કોષ કહે છે. ધેટ્સ ઓલ. અને એક્ઝામ્પલ માં આપો છો. રાઈટ. નેક્સ્ટ, કેન્દ્રિત એકમ કોષ એટલે શું? કેન્દ્રિત એકમ કોષ એટલે એવો એકમ કોષ જેમાં 8 ખૂણાઓમાં તો પરમાણુઓ હોય જ અથવા તો અણુ હોય જ પણ બીજા સ્થાનોમાં પણ ક્યાંક જોવા મળે. લાઈક એની ધાર છે, લાઈક એની ફલકનું કેન્દ્ર છે, ફલકના સેન્ટરમાં ક્યાંક પરમાણુ હોય અથવા તો કોઈ એક બે ફલકના કેન્દ્રમાં છે એ પરમાણુઓ હોય અથવા તો આ એકમ કોષના મધ્યમાં પરમાણુ હોય અથવા તો અણુ હોય અથવા તો આયન હોય. એટલે એને બધાને કેન્દ્રિત એકમ કોષ કહેશું. જે સેન્ટરમાં હશે, જ્યાં હોય ત્યાં ધારના સેન્ટરમાં હોઈ શકે, ફલકના સેન્ટરમાં હોઈ શકે અથવા તો આ એકમ કોષના સેન્ટરમાં હોઈ શકે પણ કેન્દ્રમાં હોવાથી એને કેન્દ્રિત એકમ કોષ કહેવામાં આવે છે. કેન્દ્રિત એકમ કોષના પાછા પ્રકાર પડે છે. ધ્યાન આપજો, થોડું જટિલ થશે પણ બેઝિક થિયરી છે. આ વધારે ઇમ્પોર્ટન્સ ધરાવે છે ચેપ્ટરમાં. આ એકમ કોષ નહીં સમજો તો ડિફિકલ્ટી રહેશે. ધ્યાન આપજો, કેન્દ્રિત એકમ કોષ. કેન્દ્રિત એકમ કોષ એટલે એવા એકમ કોષ જે એકમ કોષમાં ખૂણા ઉપરાંત એકમ કોષના બાકીના સ્થાન પર પણ અથવા તો બાકીના સ્થાનમાં પણ અણુ, પરમાણુ અથવા તો આયન હોય તેવા એકમ કોષને કેન્દ્રિત એકમ કોષ કહે છે. ધેટ્સ ઓલ. હવે કેન્દ્રિત એકમ કોષના પેટા સેન્ટ્રલ સેલ. સેન્ટ્રલ સેલમાં પહેલું લખો BCC એટલે કે બોડી સેન્ટર ક્યુબિક. બોડી સેન્ટર ક્યુબિક એટલે આને કહેવાય અંતઃકેન્દ્રિત એકમ કોષ. બીજો છે FCC. આને કહેવાય ફલક કેન્દ્રિત એકમ કોષ. લાઈક ફેસ સેન્ટર્ડ
cubic. Cube એટલે ઘન. Now third one is ECC એટલે કે end center cube અથવા તો અંત કેન્દ્રિત. અંતઃ નહીં, અંતઃ એટલે આ જે ક્લાસરૂમ છે એની બરાબર સેન્ટરમાં હોય એટલે BCC. end center એટલે edge center એટલે બાજુ, ને આ બાજુમાં એક પરમાણુ છે અને બરાબર સામેની બાજુ એટલે અંત, સામ છેડા કેન્દ્રિત એમ કહી શકો આને તમે. આ બાજુ એક ગોળો હોય અને સામેની બાજુ પણ એક ગોળો હોય. ગોળો એટલે અણુ, પરમાણુ અથવા તો આયન અહીંયા હોય અને સામે પણ હોય, પણ બાકીના ફલકમાં ક્યાંય ન હોય. જો ઉપર એક ગોળો ફલકની અંદર હોય તો નીચે પણ એક ગોળો હોય, પણ બાકીના ફલકમાં ક્યાંય હોય નહીં, એટલે અંત કેન્દ્રિત. એકમ કોષ. આટલા પ્રકારના એકમ કોષ છે, યુનિટ સેલ છે, એ તમારે ભણવાના છે. એમાં BCC એટલે શું? BCC એટલે શું? આ 8 ખૂણાઓ છે, એના ઉપર તો પરમાણુ હોય જ, પણ એક ગોળો ક્યાં હોય? બરાબર આની વચ્ચે. This is body center એટલે BCC. બોડીના સેન્ટરની અંદર પરમાણુ હોય. બીજું છે FCC, ફલક કેન્દ્રીય અથવા તો ફેડ સેન્ટર. તો એમાં શું હોય? ખૂણા ઉપર તો હોય જ, પણ બાજુમાં પણ પરમાણુઓ હાજર હશે. 6 ફેસ છે, 6 બાજુ છે, એમાં પણ પરમાણુઓ હાજર હશે, જેને બ્લેક કલર થી દર્શાવું છું. આ પાછળની સાઈડ છે, પાછળની સાઈડ, અને આ સામેની સાઈડ છે એટલે આ સામેની ફેસ. આ સાઈડ છે, આ સાઈડ છે, આ ઉપર છે અને આ નીચે છે. ધેટ્સ ઓલ. આ પ્રકારની ગોઠવણી હશે તો એને ફેસ સેન્ટર કહેવામાં આવે છે, કારણ કે ફલકની અંદર પરમાણુ હોય છે. BCC માં માત્ર બોડીની અંદર એકમ કોષની અંદર પરમાણુ હશે એટલે એને BCC કહેવામાં આવે છે. આને FCC કહેવામાં આવે છે એટલે કે ફેસ સેન્ટર ક્યુબિક. અને હવે બાકી રહ્યું એન્ડ સેન્ટર અથવા તો એડ સેન્ટર કહેશું, અંત કેન્દ્રિત. બરાબર છે? અંત કેન્દ્રિત બંધારણ. ધ્યાન રાખજો, એમાં માત્ર 2 ફલક જ ધ્યાનમાં લેવાની છે, બાકીની ફલકમાં છે એ પરમાણુ હોતા નથી. તો ખૂણા ઉપર તો હોવાના જ, બધા ખૂણા ઉપર તો પરમાણુ ફરજિયાત હોવાના અને હોવા. પણ આ એડ સેન્ટર છે એટલે આ એડ સેન્ટરમાં કોઈ 2 ફલકના સામસામે, એકદમ સામે. આ ફલક લ્યો તો આની સામે એક શું પરમાણુ મૂકવાનો સામેની બાજુમાં. ઇફ આ ફલકને પસંદ કરતા હો તો એની સામેની ફલકમાં પરમાણુ મૂકવાનો, પણ કોઈ પણ 2 ફલકની અંદર પરમાણુ હશે. આથી આપણને જે પ્રકાર મળશે એ કેન્દ્રિત એકમ કોષના પ્રકાર મળશે. આના સિવાય હજી આવે છે ધાર ઉપર પરમાણુ હોય છે, પણ એને હું ડિસ્ક્રિપ્ટમાં બીજી કોઈ એક એક્સ્ટ્રા સોલ્યુશન સાથે છે સમજાવીશ, કારણ કે આપણે NCERT માં માત્ર આ ટાઈપ લેવા છે જે એમાં ઇન્ક્લુડ થઈ જાય, પણ એના માટે તમારે સ્ટ્રક્ચર વિશાળ સમજવું પડે. આમાં જુઓ તો ક્યાં કોઈ ધાર ઉપર પરમાણુ હશે. આ આખાને એકમ કોષ સમજો તો આ ધાર થઈ ગઈ અને આ ધારના સેન્ટરમાં પણ પરમાણુ છે, પણ માત્ર જો યુનિટ સેલ લઈએ, આ સ્ફટિકને એકમ કોષ કહો તો ધાર ઉપર પરમાણુ છે, પણ એક એકમ કોષને સમજો તો એ ખૂણા ઉપર બરાબર છે. તો એ કેવી રીતે વિભાજિત થાય છે, કોને કેટલા ભાગમાં પરમાણુઓ પ્રાપ્ત થાય છે, આ બધી વાત પછીની. પણ અત્યાર સુધી આપણે માત્ર જે માહિતી મેળવી છે એ એકમ કોષની છે. અહીંયા એકમ કોષની ઇન્ફોર્મેશન છે એ પૂરી થાય છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં એકમ કોષ સાથે સંકળાયેલા પરમાણુઓની સંખ્યા અથવા તો ગણતરી કેવી રીતે કરવી, એક એકમ કોષને પાર્ટનરશિપમાં કેટલા પરમાણુ પ્રાપ્ત થાય છે,
આવી બધી ગણતરીઓ છે એ કરશું. પણ એકમ કોષ એટલે શું, કેવા પ્રકારના એકમ કોષ હોય છે અને એના પ્રકાર કેટલા છે અને વર્ગીકરણ કયા પ્રકારે થયેલું છે, આ નહીં સમજો ત્યાં સુધી ખ્યાલ નહીં આવે. એટલે આટલી સુધીનું એનસીઈઆરટી બુકમાંથી કમ્પ્લીટ કરવાનું છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં પાછા મળીએ. આભાર, ધન્યવાદ.